ઘણી જગ્યાએ જાઓ ત્યારે ગૂગલ મેપનો ઉપયોગ શરૂ કરી દો છો, સારી વાત છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓ જે મેં આપને અત્યારે બતાવ્યા રિપોર્ટમાં તે ખરેખર જોખમી છે, આપના જીવને જોખમ સર્જી શકે છે। સવાલ એ છે કે તો શું ધ્યાન રાખવું? તો સૌથી પહેલો મુદ્દો એ છે કે તમામ વખતે ગૂગલ મેપ પર આંધળો ભરોસો ન કરવો, કારણ કે અંતે તો એ સોફ્ટવેર છે, ગમે ત્યારે આપણને બીજો રસ્તો બતાવી શકે છે, સેટેલાઇટ થ્રુ બતાવે છે, પરંતુ કોઈ નિર્માણાધીન જગ્યા હોય તો ત્યાં પણ આપને રસ્તો બતાવે છે, એટલે આંધળો વિશ્વાસ ક્યારેય ન કરતા। ખાસ કરીને રાતના સમયે અજાણ્યા રસ્તે હો તો આંખો ખુલ્લી રાખો, એટલા માટે કારણ કે આગળ શું આવી રહ્યું છે આપને એરિયા વિશે ખબર નથી, શું ત્યાં બની રહ્યું છે, અને આપણી સરકાર છે ગમે ત્યારે ગમે તે બનાવી દે, તમને ખ્યાલ જ ન હોય કે આગળ કંઈક કામ અધૂરું છે અને પછી દુર્ઘટના સર્જાઈ શકે। એ સિવાય જ્યારે ચોમાસાની સિઝન છે ત્યારે ચોમાસામાં ખાસ ધ્યાન રાખો, રાત્રે વરસાદ પણ પડતો હોય છે, અત્યારે પણ જ્યારે આવા સમાચાર જુઓ તો બહાર વરસાદ છે શહેરોમાં, પરંતુ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જ્યારે હોય ત્યારે તેને ટાળો। ગૂગલ મેપના ભરોસે નીચાણવાળા વિસ્તારોમાં આપ રાઈડ ન કરો તો સારું। ક્યાંય પણ આપને આપની રાઈડ દરમિયાન રસ્તો શંકાસ્પદ લાગે તો પછી સ્થાનિકોની મદદ લો। એ જ જૂની પ્રથા કે જ્યારે આપણે કોઈને પૂછી લેતા હતા કે આ રસ્તો ક્યાં આવ્યો, અને ત્યારે રસ્તો ગૂગલ મેપથી પણ વધુ ઝડપી મળી જતો હતો, એટલે એ પ્રથા ફરીવાર અપનાવો, જોખમ ન લો। રાત્રે ડ્રાઇવિંગમાં સ્થાનિક રસ્તાઓની માહિતી રાખો, અને રાખવી જરૂરી છે। જે રૂટ પર જઈ રહ્યા છો, જેને મળવા જઈ રહ્યા હોય, જ્યાં પણ જઈ રહ્યા હોય તેની જોડે ફોન પર વાત કરીને રસ્તાની માહિતી લેવી ખૂબ જરૂરી છે, અને એ સમયે ઇમરજન્સી નંબર તો સાથે રાખવાના છે, એટલા માટે કારણ કે ઇમરજન્સી એ પૂછીને નથી આવતી, ગમે ત્યારે જો ઇમરજન્સી આવે તો આપની પાસે મોબાઈલમાં હાથ વગા નંબર હોવા જોઈએ, અને સમયની માંગ પણ છે, અને એટલે જ આવી પ્રકારની દુર્ઘટનાઓ જ્યારે ઘટે છે, જે મહારાષ્ટ્રવાળા બેન બચી ગયા કારણ કે ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો। વરસાદમાં બ્રિજ અને નીચાણવાળા રસ્તાઓ હોય તો તે ચેક કરી લેવા ખૂબ જરૂરી છે, કારણ કે અનેક જગ્યાએ જોખમ આ જ પ્રકારે સર્જાતું હોય છે। નીચાણવાળા રસ્તાઓમાં ભૂવા હોય છે, અને બ્રિજ પણ ઘણીવાર નિર્માણાધીન અથવા તો જર્જરિત હોય તો પછી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ગૂગલ મેપની સાથે આસપાસનું પણ ધ્યાન રાખો, એટલું બધું ટેક્સ સેવી ન થઈ જવું કે ગૂગલ મેપના ભરોસે જિંદગી આગળ જતી રહે, પરંતુ ઘણીવાર સોફ્ટવેર છે એ ભૂલ કરે તો આપના જીવને જોખમ સર્જાય, અને એટલા માટે હંમેશા 100% તેના પર નિર્ધારિત ન રહેવું એ ખૂબ જરૂરી છે।